હવે આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે ચોથો અને પાંચમો પેરેગ્રાફ છે, ત્યાર પછી આપણે સ્વાધ્યાયની પણ ચર્ચા કરવાના છે. એટલે આ પાર્ટ આપણો થોડો લોંગ જશે. જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે જોઈએ તો આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ત્રીજા પાર્ટમાં કે ઘણા બધા વિદ્યાર્થીઓ શાસ્ત્રાર્થ કરતા, એટલે કે ચર્ચા કરતા, ખંડન મંડન કરતા, અને એમાંથી જે કોઈક વિજય પામે એને રાજા ભૂમિ ઇનામ આપતા. અને ઘણા બધા વિદ્યાર્થીઓના નામ છે એ વિદ્યાપીઠના દરવાજા ઉપર એને કોતરવામાં આવતા, એવા શ્રેષ્ઠ પરફોર્મન્સ બતાવે એના. ત્યાર પછી આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ તો ખ્રિસ્તસ્ય પૂર્વ પ્રાય પંચમ શતાબ્દામ ભગવાન મહાવીરસ્ય જન્મ અભવત. બહુ સરળ અનુવાદ છે. ખ્રિસ્તસ્ય એટલે ઈસુ ખ્રિસ્ત, પૂર્વ એટલે કે પૂર્વે એટલે ઈસવીસનની જે શરૂઆત નહીં થયેલી, ઈસુ ખ્રિસ્તનો જન્મ નહીં થયો તે પહેલાં, પ્રાય એટલે ઘણું કરીને, ઈસુ ખ્રિસ્ત પૂર્વે, પ્રાય એટલે ઘણું કરીને, પંચમ શતાબ્દમ એટલે કે 5મી સદીમાં, ભગવત એટલે કે ભગવાન, મહાવીરસ્ય એટલે મહાવીરનો, જન્મ અભવત એટલે જન્મ થયો છે. ઈસુ ખ્રિસ્ત પૂર્વે એટલે કે ઈસવીસન પૂર્વે, ઈસવીસન પૂર્વે 5મી સદીમાં ભગવાન મહાવીર જેને આપણે કહીએ ભગવાન મહાવીર, એમનો જન્મ થયો હતો. તસ્મિન કાલે એટલે કે તે સમયમાં, તે સમયે, તસ્મિન એટલે તે અને કાલ શબ્દનો અર્થ થાય છે સમય, તે સમયે ભગવત મહાવીરેણ એટલે કે ભગવાન મહાવીરે, ભગવતા શબ્દનો અર્થ થાય છે ભગવાન, મહાવીરેણ એટલે કે મહાવીરે, યહ ઉપદેશ, યહ એટલે કે જે અને ઉપદેશ એટલે ઉપદેશ, અને પ્રદત્ત એટલે કે આપ્યો, ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો, સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે, સ એટલે કે તે, આગમ નામના એટલે કે આગમ નામે, પ્રસિદ્ધ એટલે જાણીતો છે. ભગવાન મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો, ઘણા બધા ગુરુઓ આપણને ઉપદેશ આપે છે, બૌદ્ધ વચન આપે છે, અને ભગવાન મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો તે કયા નામે પ્રસિદ્ધ છે? આગમ. આગમ એ ગ્રંથનું નામ છે. જેવી રીતના ભગવાન કૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ એને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય, એ પ્રમાણે મહાવીર સ્વામી એમણે આપેલો ઉપદેશ આગમ નામે, આગમ ગ્રંથના નામે જાણીતો છે. અયમ આગમ, અયમ એટલે કે આ, આગમ એટલે કે આગમ જે ગ્રંથ છે. વર્ષ પંચશતમ એટલે કે 500 વર્ષ, અને યાવત એટલે સુધી. આ જે આગમ ગ્રંથ છે ભગવાન મહાવીર સ્વામી આપેલો, એ 500 વર્ષ સુધી મૌખિક પરંપરાયામ સુરક્ષિત આસિત. મૌખિક શબ્દ એનો જ છે, પરંપરાયામ એટલે કે પરંપરામાં, સુરક્ષિત એટલે સુરક્ષિત, અને આસિત એટલે હતો. મિત્રો મૌખિક પરંપરામાં એટલે પ્રાચીન સમયમાં જે છે એ વેદો એને શ્રુતિ એવું પણ કહેતા હતા. શ્રુતિ એટલે કે સાંભળેલું. તે સમયમાં જે છે ને એ ઋષિને જે ખબર હોય એ એમના શિષ્યને કહે, શિષ્ય બધું યાદ રાખે અને એ પછી ગુરુ બને ને એમના શિષ્યને. તે સમયમાં લખવાની જે પરંપરા હતી નહીં, એટલે મૌખિક પરંપરામાં જ બધું સુરક્ષિત રહેતું હતું. એટલે 500 વર્ષ સુધી આગમ ગ્રંથ છે એ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં, એટલે કે લોકોને યાદ રહ્યો ત્યાં સુધી એ લખાયો હતો નહીં. એટલે લોકો મોડે યાદ રાખતા, એકબીજાને કહેતા અને આવી રીતના યાદ રાખતા. એવમ હિ શ્રૂયતે, એવું સાંભળ્યું છે કે, એવમ એટલે કે એવું, શ્રૂયતે એટલે સાંભળ્યું છે કે, યત એટલે કે, ખ્રિસ્તસ્ય ઈસુ ખ્રિસ્તની, તૃતીયામ શતાબ્દામ એટલે કે 3જી સદીમાં. મિત્રો અહીં આપણે જોઈએ તો એવું સાંભળ્યું છે કે ખ્રિસ્તસ્ય એટલે કે ઈસુ ખ્રિસ્તની, તૃતીયામ શતાબ્દામ 3જી સદીમાં, નાગાર્જુન નામના પ્રસિદ્ધ, નાગાર્જુન નામના પ્રસિદ્ધ એનો એ જ શબ્દ છે, વિદૂષક, વિદૂષક એટલે વિદ્વાનની, અધ્યક્ષતાયામ એટલે કે અધ્યક્ષતામાં એટલે કે એની હાજરીમાં, એટલે કે જે નાગાર્જુન જે છે એમની હાજરીમાં, અધ્યક્ષતામાં એટલે હાજરીમાં. એકા જૈન સાધુના સમિતિ મિલિત, એકા એટલે કે એક, એમાં પહેલા આપણે લેવાનું છે જૈન સાધુના, અધ્યક્ષતામાં જૈન સાધુનામ એટલે કે જૈન સાધુઓની, પછી લેવાનું છે એકા એટલે એક, સમિતિ એટલે કે સભા, અને મિલિતા એટલે મળી હતી, એટલે કે સભા ભેગી થઈ હતી. કોની અધ્યક્ષતામાં? નાગાર્જુન. મિત્રો આની અંદરથી આપણે જે આગમ ગ્રંથ છે એ સવાલ પણ પૂછાય છે. આપણે જોઈ ગયા
કે ભગવાન મહાવીર સ્વામીએ આપેલો જે ઉપદેશ એ કયા નામે પ્રસિદ્ધ છે? તો આગમ ગ્રંથ. આગળ જઈએ આપણે. તો અશ્યામ આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવો અભટ્ટ. એટલે કે નાગાર્જુન જે છે વિદ્વાન, એમની અધ્યક્ષતામાં જે સભા ભરાઈ હતી જૈન સાધુઓની, એમાં એ શાના માટે ભરાઈ? તો અશ્યામ એટલે કે એ સભામાં આગમ ગ્રંથાનામ એટલે કે આગમ ગ્રંથોનું લેખનસ્ય એટલે કે લેખન કરવું, પ્રસ્તાવો અભવટ એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો. એટલે કે ત્યાર પછી ધીમે ધીમે 500 વર્ષ પછી જે છે ને એ લખવાની જે શરૂઆત થઈ, ધીમે ધીમે પીછીથી લખતા, કલમ દ્વારા લખતા, તે લખવાની શરૂઆત થઈ ત્યારે નાગાર્જુને કહ્યું એના જે શિષ્યોને કે આપણે જે મહાવીર સ્વામીનો આગમ ગ્રંથ છે એને લખવું જોઈએ. એટલે પછી આગમ ગ્રંથ લખાયો છે. અત્ર એટલે કે અહીં, લેખન બધા વાણી લખાણથી બદ્ધ થયેલી વાણી, લેખન બધા લખાણથી બદ્ધ થયેલી વાણી એટલે કે ભગવાન મહાવીર સ્વામીની જે વાણી છે એ પછી લખાઈ, એમણે જે કહ્યું એ લખાયું એમ. વલ્ભી વાચના નામના પ્રસિદ્ધ જાત એટલે કે વલ્ભી વાચના નામે પ્રસિદ્ધ થઈ એ જે આગમ ગ્રંથ છે એ ક્યાં લખાયો હતો? વલ્ભી વિદ્યાપીઠમાં. એ આગમ ગ્રંથ જે છે એને વલ્ભી વાચના એવું નામ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ છે. ખ્રિસ્તસ્ય નવાભ્યામ શતાબ્દામ વલ્ભીનગરસ્ય વિનાશ અભવત. મિત્રો તમે જોશો બહુ જ સરળ અનુવાદ છે આ લીટીનો. ખ્રિસ્તસ્ય એટલે ઈસુ ખ્રિસ્તની, નવાભ્યામ તો 9મી, શતાબ્દામ એટલે કે સદીમાં, ઈસુ ખ્રિસ્તની 9મી સદીમાં, વલ્ભીનગરસ્ય વિનાશ અભવત એટલે કે વલ્ભીનગરનો વિનાશ થયો. મિત્રો અમુક વાર આપણે જોઈએ તો બહુ ઘણા વર્ષો થઈ જાય એટલે કોઈ પણ વસ્તુ જે છે ધીમે ધીમે એનો વિનાશ થાય. એવી આપણા દેશમાં બધી વિદ્યાપીઠો જે ઘણા વર્ષો થઈ ગયા, કેટલા હજારો વર્ષ થઈ જાય એટલે પછી એનો વિનાશ થઈ જાય. પરંતુ તસ્ય અવશેષો, પરંતુ એટલે કે પરંતુ, તસ્ય એટલે કે તેના, અવશેષા એટલે કે અવશેષો, અધ્યાપી અધ્યાય એટલે કે આજે પણ, તસ્ય સમૃદ્ધિ સૂચયતી, તસ્ય એટલે કે તેની, તેની એટલે વલ્ભી વિદ્યાપીઠની, સમૃદ્ધિ એટલે કે સમૃદ્ધિ, અને સૂચયતી એટલે કે સૂચવે છે. આજે પણ એના અવશેષો, અમુક જે આપણે જોઈએ હિસ્ટ્રીમાં ખંડેર કે એના જે તૂટેલા જે અવશેષો છે એ એની સમૃદ્ધિ સૂચવે છે. એટલે કે તે સમયમાં વલ્ભી વિદ્યાપીઠ હતી એવું સૂચવે છે, એનો આપણને પુરાવો પ્રાપ્ત થાય છે. એવમ ભારતસ્ય પ્રાચીનેશુ, એવમ એટલે કે આ રીતે, ભારતસ્ય એટલે ભારતના, પ્રાચીનેશુ એટલે પ્રાચીન, વિદ્યા કેન્દ્રેશુ, વિદ્યા કેન્દ્રેશુ એટલે કે વિદ્યાના વિદ્યા કેન્દ્રમાં, વલ્ભી એકતમમ આસિત, વલ્ભી એકતમમ એટલે એક અને આસિત એટલે હતું. એટલે ભારતના જે ઘણા બધા વિદ્યાપીઠો છે, વલ્ભી, નાલંદા, તક્ષશિલા, એ જે બધી વિદ્યાપીઠ એમાંથી એક વલ્ભી વિદ્યાપીઠ પણ હતું. પછી ચ શબ્દ લેવાનો છે, કારણ કે ઇતિહાસ પહેલા આપણે ચ લેવાનો. ચ એટલે કે અને, ઇતિહાસ એટલે ઇતિહાસમાં, અધ્યાપી વર્તતે આજે પણ છે ઇતિહાસમાં. આજે જોઈએ તો આજે પણ લોકો એને યાદ કરે છે. ઇતિહાસ એટલે ભૂતકાળમાં થઈ ગયેલી ઘટના, એટલે ઇતિહાસમાં આજે પણ છે. તો મિત્રો આ ભાષાંતર તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે સ્વાધ્યાય જોવાના છે. મિત્રો જોવાના છે પહેલા એમસીક્યુ છે. એમસીક્યુમાં પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસિત. એટલે પ્રાચીન સમયમાં ગુજરાત રાજ્યમાં કઈ વિશ્વવિદ્યાલય હતી? મિત્રો ગુજરાત આવે એટલે એક જ આવે, વલ્ભી. પ્રાચીન સમયની વાત છે, અત્યારે ગુજરાત વિદ્યાપીઠ છે હાલમાં, પણ પ્રાચીન સમયની વાત કરીએ એટલે વલ્ભી વિશ્વવિદ્યાલય આવશે. બીજું, ઉપવેદા કટિસંતિ એટલે કે ઉપવેદો કેટલા છે? તો જવાબ આવશે ચત્વારો, વેદો પણ 4 અને ઉપવેદો પણ 4. ત્રીજો પ્રશ્ન, ભાષ્યકાર સ્કંદ સ્વામી કશ્યામ શતાબ્દામ સજ્જાત. એટલે કે ભાષ્યકાર જે સ્કંદ સ્વામી છે એ કઈ સદીમાં થઈ ગયેલા? તો જવાબ આવશે ચતુર્થામ એટલે કે 4થી સદીમાં. એના પછી જે ચોથો એમસીક્યુ છે, વલ્ભી કેસામ રાજધાની આસિત. એટલે કે વલ્ભી કોની રાજધાની હતી? તો જવાબ આવશે મૈત્રકાનામ. પાંચમો એમસીક્યુ, મહાવીરસ્ય ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ. એટલે
એટલે કે મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ કયા નામે પ્રસિદ્ધ છે? તો જવાબ આવશે આગમ. છઠ્ઠો પ્રશ્ન, વલ્લભીનગરે મિલિટયમ જૈન સાધુનામ સમિતિ અધ્યક્ષ ક એસિટ. એટલે કે વલ્લભી નગરમાં જે સભા ભરાઈ હતી એ જૈન સાધુઓની સભામાં એની કોની અધ્યક્ષતામાં ભરાઈ? મિત્રો, તો આપણે લાસ્ટ ટાઈમ છેલ્લા પાઠમાં જોઈ ગયા કોની અધ્યક્ષતામાં? નાગાર્જુનની અધ્યક્ષતામાં. સંસ્કૃત સવાલ જવાબ જોવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, પ્રાચીન કાલાત વલ્લભી કશ્ય કેન્દ્રમાં આસિત. આ કશ્યથી પ્રશ્ન પૂછાયેલો, તો એની જવાબ જે પ્રાચીન સમયમાં વલ્લભી કોનું કેન્દ્ર હતું એવો સવાલ છે, એનું ભાષાંતર થાય છે. તો જવાબ જોઈએ, પ્રાચીન કાલે એનો જ શબ્દ પ્રાચીન કાલાટ, વલ્લભી એટલે વલ્લભી. હવે જ્યાંથી કશ્ય, કમ, કિમ, કહ, કા એ બધાથી પ્રશ્ન પૂછે એની જગ્યાએ જવાબ આવશે. તો અધ્યયન અધ્યાપનસ્ય જવાબ તમે જો આટલો જ ખાલી જવાબ યાદ રાખવાનો છે. એના કશ્ય પહેલાનું જે આખું વાક્ય છે બેઠું ને બેઠું જ લખવાનું છે. કશ્યની જગ્યાએ અધ્યયન અધ્યાપન, એટલે પ્રાચીન સમયમાં વલ્લભી અધ્યયન અધ્યાપનનું કેન્દ્રમાં છે, તો કેન્દ્રમાં છે છેલ્લે. બરાબર, પ્રશ્નાર્થની જગ્યાએ પૂર્ણ વિરામ અહીંયા છે. રેડી? ચલો બીજો પ્રશ્ન, વેદાંગાની કટિસંતિ. તો વેદાંગાની એટલે કે વેદોના અંગ કેટલા છે? આપણે જે જવાબ શું આવશે? કટીની જગ્યાએ આવશે ષટ. વેદો નથી મિત્રો, એ કેટલા છે? ષટ એટલે 6. ત્યાર પછી ત્રીજો જે પ્રશ્ન છે, શ્રી મલ્લીવાદી સુરી કહ આસિત. એટલે કે શ્રી મલ્લીવાદી સુરી કોણ હતા? શ્રી મલ્લીવાદી સુરી એનો જ શબ્દ કહની જગ્યાએ આવશે જૈન આચાર્ય. શ્રી મલ્લીવાદી સુરી કોણ હતા? જૈન આચાર્ય. આસિત તો આસિત. બરાબર, કહની જગ્યાએ જવાબ, અને બાકીનું જે લીટી કરેલી છે એ સેમ ટુ સેમ આવશે. ચોથો પ્રશ્ન, ભગવત મહાવીરસ્ય જન્મ કદા અભવત. એટલે કે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કદા અભવત એટલે ક્યારે થયો હતો? તો જવાબમાં તમે જો જે અંડરલાઈન કરેલ છે, ભગવત, મહાવીરસ્ય, જન્મ. હવે કદાની જગ્યાએ જવાબ લખવાનું છે, ખ્રિસ્તસ્ય પૂર્વ પ્રાહ પંચામધામ શતાબ્ધામ. આટલું આપણું જે ગોર કરેલું છે એટલો આપણો જવાબ છે. એટલે ઈસુ ખ્રિસ્તની ઈસવીસન પૂર્વે મોટે ભાગે 5મી સદીમાં અભવત એટલે થયો હતો. છેલ્લો પ્રશ્ન સંસ્કૃતનો, જૈન સાધુનામ સમિતિ કશ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત. બરાબર, જૈન સાધુનામ સમિતિ કશ્ય લેખનસ્ય પ્રસ્તાવ, એટલે કે જૈન સાધુની સભા ભળે એમાં શાના લેખનનો પ્રસ્તાવ મૂક્યો? તો જવાબમાં આપણે જોઈએ જૈન સાધુ, સમિતો. કશ્યની જગ્યા આવશે આગમ ગ્રંથનસ્ય, આગમ ગ્રંથાનામ. પછીનો લેખનસ્ય પ્રસ્તાવ અભવતો, બેઠું ને બેઠું છે, લેખનસ્ય પ્રસ્તાવ અભવત. બરાબર, હવે જોવાના છે આપણે પ્રશ્ન 3, રેખાંકિત પદાનામ સ્થાનમ પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા વાક્ય લિખતું, પુનઃ વાક્ય લિખતું. એટલે આની અંદર જે કૌંસમાં આપેલા જે શબ્દ છે, એટલે કે જે રેખાંકિત શબ્દ છે, આ પ્રશ્ન છે 1 થી 5 તમને જે દેખાય છે, જે શબ્દની અંદર અંડરલાઈન કરેલી છે એની જગ્યાએ ઓલા ઉપરના જે કૌંસમાં આપેલા જે શબ્દ છે એ લખીને ફરીથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે આપણે. બરાબર, એ જવાબ આપેલા છે, આપણે હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો અહીં આપણે જોઈએ તો કુત્ર, કેન, કહ, કદા, કેશામ, કશ્ય. આમાં પણ તમને ગુજરાતી આવડતું હોય તો સરળતાથી તમે કરી શકો. બરાબર, પહેલો પ્રશ્ન છે, સ્કંદ સ્વામી ભાષ્યકાર, ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદ સ્વામી આસિત. તો જે અંડરલાઈન કરેલ છે ને ત્યાં જ આપણે ફેરફાર કરવાનો છે, બીજે ક્યાંય ફેરફાર કરવાનો નથી. ઋગ્વેદસ્ય ભાષ્યકાર, તો એનો જ શબ્દ ઋગ્વેદસ્ય ભાષ્યકાર. સ્કંદ સ્વામી આસિત, આ જવાબ આપેલો છે. તો કહ આસિત, કહ મૂકીને આપણે શું બનાવવાનું? પ્રશ્નાર્થ વાક્ય. તો અહીંયા પૂર્ણ વિરામ છે, તો અહીંયા શું આવશે? પ્રશ્નાર્થ. મિત્રો, આના પહેલા આપણે જે જોઈ ગયા ને એ આપણે સવાલમાંથી જવાબ બનાવતા હતા. હવે આ વસ્તુ છે ને જવાબ આપેલા છે એમાંથી આપણે સવાલ બનાવવાનો, એટલે સવાલમાં ફરે એટલે ઓટોમેટિક પ્રશ્નાર્થ આવશે. બરાબર, અને જવાબ આવે એટલે છેલ્લે પૂર્ણ વિરામ. તો આ જવાબ આપેલો છે એમાંથી આપણે પ્રશ્નાર્થ બનાવવાનો, એટલે કહવાળા જે બધા વાક્ય છે આમાં આવશે. કે ઋગ્વેદનો ભાષ્યકાર, કહ એટલે કે કોણ, અને આસિત એટલે હતો. અને જવાબ આપેલો છે ઋગ્વેદનો ભાષ્યકાર સ્કંદ સ્વામી હતો. ત્યાર પછી
બીજો પ્રશ્ન છે મહાવીરસ્ય ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ. તો કસ્ય ઉપદેશ મહાવીરસ્ય, બધા બંનેમાં તમે જો સ્ય છેલ્લે છે, બરાબર. મહાવીરસ્ય તો આપણે યાદ રાખવાનું છે આમાં કસ્ય. ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે પૂર્ણ વિરામની જગ્યાએ પ્રશ્નાર્થ, બરાબર. જૈન સાધુ નામ, અહીંયા સાધુ નામ તો કે શામ. મિત્રો ખાસ કરીને જે મેચ થાય છે અમુક વસ્તુ, જે જવાબ છે ને એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું અડધું વસ્તુ મેચ થાય છે. જૈન સાધુ નામની જગ્યા આવશે કેશામ. કેશામ સમિતિ મિલિતા પ્રશ્ન ચિહ્ન, બરાબર. પછી ચોથો પ્રશ્ન છે નવાભ્યામ શતાબ્ધામ તો કદા, એટલે કે 9મી સદીમાં વલ્લભીનગરસ્ય વિનાશ અભવત. તો કદા એટલે કે ક્યારે, કસ્ય શતાબ્દામ, કદા એટલે કે ક્યારે વલ્લભીનગરનો વિનાશ થયો, બરાબર. અને ત્યાર પછી પાંચમો છે લેખનબદ્ધ ઉપદેશ વલ્લભી વાચના નામ પ્રસિદ્ધ. તો લેખનબદ્ધ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ, એટલે કે લેખનથી બદ્ધ થયેલી જે વાણી છે કયા નામે પ્રસિદ્ધ થઈ, બરાબર. અમુકમાં મેચ થાય છે, અમુકમાં મેચ થતું નથી. આપણે ગુજરાતી સવાલ જવાબ જોવાના છે. વલ્લભીમાં કઈ 18 વિદ્યાનું પઠન પાઠન થતું? આપણે જોઈ ગયા 6 વેદાંગો છે, બરાબર. એક સવાલમાં પણ આવી ગયો કે 18 વિદ્યા છે જોવાના છે. 4 વેદ, 6 વેદાંગ, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિગ્રંથ, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, 18 વેદ અને 4 ઉપવેદો. આટલી જે 18 વિદ્યા છે, એટલે કે સંગીતશાસ્ત્ર, બરાબર, એ 18 જે વિદ્યા છે એનું પઠન પાઠન થતું. મિત્રો આ પ્રશ્ન ખાસ પૂછાય છે વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. જ્યારે ઉપવેદ પણ 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ. આ 4 વેદ છે. ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોવાના છે. મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? એટલે કે મૈત્રક રાજાનું જે શાસન હતું ત્યારે ભણવાની વ્યવસ્થા કેવી હતી? અધ્યયન એટલે ભણવાનું. તો મૈત્રકાનામ શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શું થતું? શાસ્ત્રાર્થ, એ લોકો ચર્ચા કરતા. અને શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડન પૂર્વક શું થતું? ચિંતન થતું. અને અનેક વિજેતાઓના રાજા ઉપહાર તરીકે શું આપતા? ભૂમિ આપતા હતા. આપણે ભાષાંતરમાં આ જોઈ ગયા છે. આપણો આ છેલ્લો પ્રશ્ન છે કે વલ્લભીમાં કયા કયા આચાર્ય થઈ ગયા? તો વલ્લભીમાં ઈસવીસનની 4ઠી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર કોણ? સ્કંદ સ્વામી, યાદ રાખવાનું છે. ત્યાર પછી સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય મલ્લીવાદી સૂરી. એટલે 4 યાદ રાખવાના છે. ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી, જૈન બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી, અને જૈન આચાર્ય શ્રી મલ્લીવાદી સૂરી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. અહીં આપણો આજે ચોથો ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે.